હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જ હશો. ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ, આપણે ફૂગણી આવાડીમાં ચાલુ કરી દીધી હતી. કાલે વાં નીકળી ગયું, કાલની ક્લિપમાં તમે જોઈ લીધું હોય. અને આજે છે ને ભાઈ અહીંયા ચાલુ કરી આંગળી 10 વાગે થોડીક ઝાકર હતી એટલે જરાક લેટ ચાલુ કરી. આ ઢગલેથી ચાલુ કરી છે અને તનક વાગીએ તો નીકળી જાય ઓલો ઢગલો ને બે. બતાવી દઉં જરાક તમને માલ આવે એ ને બધું. જો છે ને ભાઈ ચાલો. અને આમાં છે ને ભાઈ ખાલી 4 જ માણસો જોઈ, વધારે માણસો જોઈ નહીં. એક જણું ઓરવામાં હાલે, થોડીક લીડ થાય ને પછી બીજાની જરૂર પડે ત્યાં સુધી એક ઓરે તો હાલે. એક જણું કાંધે જોઈને એક જણું લોહીએ જોઈને. અહીંયા ભાઈ કાંધું નહીં આવે. અહીંયા ઢગલો કરી દીધો કાંધાનો. હાલો ઓલી બાજુ જઈને બતાવું. આમાં કેમેરા માથે ધૂળ આવે. જો ભાઈ દાણા જો એકદમ ચોખ્ખા અને મસ્ત જાડા. હલ છે ઘણી ભાઈ. આપણે છે ને ભાઈ ડાયરેક્ટ ટ્રોલીમાં જ ભરી છે. એટલે અહીંથી લગભગ ટ્રોલી તો ભરાઈ જાય આખી. અને વા ઓલા ઢગલે બોરા ભરી લે હું, એટલે બધું એક ફેરામાં વયું જાય. ગયો જો આખો ઢગલો બતાવી દઉં ભાઈ તમને. આવું છે ભાઈ કંઈક. સારું મિત્રો, ફૂંકણી ચાલુ છે. શ્રી ગણેશ તો આપણે કાલે જ કરી દીધા હતા ફૂંકણીના ઓલી વાડીમાંથી. અને ત્યાંથી છે ને ભાઈ આપણે થયા છે 10 બોરા, 9 સાડા 9, એટલે 9 બોરા લેખો ને કાંધાના બધા થઈને 9.5 બોરા જેવું હતું. એટલે ત્યાંથી 9 બોરા થયા એટલે 9 તરીને 87. બસ 5 વીઘામાંથી 87 મળતા હોય, કેમ કે એમાં આપણે ઘણું બધું બગાડવાનું નહોતું. તો વીઘે 5 મણ જેવું ત્યાંથી જીરું થાય. અને અહીંયા છે ને ભાઈ સારું થાય, અહીંયા નહીં વાંધો આવે. 8-9 મણ જેવું જીરું થાય. 10 વીઘામાંથી 90 મણ જેવો અંદાજ છે, 80-90નો. બાકી તો હવે થઈ જાય તો જોખાઈ ત્યાં સાચી ખબર પડે, કાં તો બોરા ભરી ત્યાં ખબર પડે. તો પણ અવાર ભાઈ બહુ બજાર ભાવ છે નહીં. જો ભાવ સારો હોય, પરવા તો 10,000 ત્રીજું વર્ષ 10,000 ને 8,000 ને એવો હોય તો પૈસા થાય બહુ ઝાઝા. પણ એવો કંઈ ભાવ છે નહીં, એટલે ભાવ થોડોક નબળો હોય એટલે એ નુકસાની રહે આપણે. પણ ઓમ જનરલી ભાવ કંઈ સાવ નબળો નથી, પણ 10,000 ને 12,000 થયા હતા એટલે આપણે નબળો ભાવ લાગે. એટલે એવું છે ભાઈ, આ તો બજાર ભાવ હોય એનું કંઈ નક્કી ના હોય. બરાબર. જેવું ભાઈ ફૂંકણી છે ને છે ભારી ચોખ્ખી. અમે દર વર્ષે આ જ આવે આપણામાં હલરમાં, અને અમે ચોખ્ખો માલ આવે એટલે બહુ કંઈ વાંધો ના આવે. ટ્રોલીમાં તમને બતાવું તો કાયદેસર ખબર પડે. કંઈ આમાં જો એ કંઈ નથી આવતી દાઠી. જો કોક વડું દાઠું હોય નહીં આવે. અને એકદમ છે ને ભાઈ જો પૂંછડી વાળો દાણો આવે કાયદેસર, જરાય ભાંગ કે કરતી નથી ફૂંકણી નાખે. ઘણામાં શું થાય જીરુંને ભાંગી નાખે અથવા છોલી નાખે,
એવું કંઈ છે નહીં, છોલાતું કે ભાંગતું કે નથી. જરાક અંદર જઈને બતાવી દઉં. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડી વાર. આપણે અહીંયા છે ને ભાઈ ફૂંકણી હાકી લીધી થ્રેસર, જે ઢગલો પડ્યો. અને અહીંયાથી છે ને ભાઈ જો એક આખી ટ્રોલી ટ્રેક્ટરની જોરી, અને માથે છે ને ભાઈ 2 બોરા ભરાણા. અને અહીંયા છે ને ભાઈ આપણે 1:15 વાગે હાલી રહ્યું હતું યારી ભાઈ. આ ટ્રોલી કાંઠા લેવલ ભરી છે, કાંઠાથી એમ જીરી કંઈ હેઠી રાખી, કેમ કે ગામમાં લઈ જવું હોય ને એટલે વધારે ઓલું થાય, એના લીધે થડકાનું ઢોરાય નહીં. અને અત્યારે છે ને ભાઈ પાછી જો વાં ચાલુ કરી દીધી જો હારી. અહીંયા 10 મિનિટથી જ ચાલુ કરી છે, 2:30 વાગે ચાલુ કરી. વાગ્યા છે 2:45. તમે કીધું જરીક અહીંયા આવ્યો હતો ને તે બતાવી દઉં. આવું છે ભાઈ. અહીંયા જો આ ભૂકીનો ઢગલો કરી દીધો અને હળગાવવાની જ છે હવે, પણ આ બધું થઈ જાય ને પછી. ને વાં જો ફૂંકણી ચાલુ છે, તો વાં જાઉં મેં કીધું જ્યાં બતાવી દઉં. જો ભાઈ આ છે આપણા જીરું. અહીંયા એક ટોલી અને માથે 2 બોરા થયા, એટલે 2 બોરા થયા એ કાંધાના જ છે આમ તો જનરલી. એમાંથી કાંધું, પણ કાંધામાં બીજું કાંધા જે રોગું ઓલું છે, બાકી કાયદેસર જીરું જ છે. અને હવે વાંથી કેટલા બોરા થાય જોઈ લઈ. અને ભાઈ જ્યાં કોમેન્ટ કરીને કહેજો ટ્રોલીમાં કેટલું જીરું હમાય, કેટલા મણ જીરું, કેટલા મણ હમાય, બરોબર. તો અહીંયા કહેજો. ખાઈ પી લીધું, 1:30 વાગે બંધ કરી દીધી, ખાઈ પીને પાછી 2:30 વાગે ચાલુ કરી આપણે. જો ભાઈ અત્યારે ચાલુ છે. જરાક અત્યારે પવનની દિશા ફેર છે, એટલે સેજ જે ભૂકી આપણે આમ ક્રોસ રાખવું પડ્યું છે થ્રેસર છે. જો ભાઈ હવે તો વળી પવન માંડ્યો છે, આમ બધું ગોમરે છે. અહીંયા સુધી જો ઓલી ઉડે, કેમેરામાં ભૂકી ઉડે જગતા. પાછું ક્લિયરિટી નહીં આવે ભાઈ, જોઈએ એવી. ઝૂમ આઉટ કરી દઉં તો વાંય ભાઈ હુપડી બકબકાટી બોલતી હતી. વાં છે ને ભાઈ 200 ખેરા હતા, 200 હવા 200, અને અહીંયા 100 સવા 100 ખેરા છે, એટલે વાનું અડધું અહીંયા નીકળશે ભાઈ. જો અહીંયા 2 બોરા ભરાઈ ગયા, ત્રીજો ભરાઈ છે. જો માલ આવે ને, અહીંયા થોડું કોરાણું છે, અને બીજું અહીંયા વટું છે નહીં, એટલો જ છે ઢગલો. કોરવાનું ચાલુ છે. અહીંયા છે ને આપણે બોરા જ ભરવાના છે, એ ભરાય. ટ્રેક્ટરવાળાને ફોન કરી ટ્રોલીવાળાને ત્યાં આવી ગયા અને બહુ બાંધીમાં ચડાવી દે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા ગયો. મળીએ વળી સાંજના કેટલું જીરું થાય. કવન ભાઈ જ્યાં ટ્રોલીમાં કેટલું અમાય જાય કોમેન્ટ કરીને કહેજો ખાસ, બરોબર. બોલે બધું બધા મારા હું જોઈ જાય કે હું ગાંડા વાતો કરતો હોય. કઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બન્યા ગયો. મળીએ થોડી વાર. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. બીજા દિવસમાં સ્વાગત છે તમારું. અને આજે છે ને ભાઈ જીરું બીરું જો સવારમાં તો ફૂલ ઝાકર હતી, બધા જીરુંનો ઢગલો કર્યો, મોકરા કર્યા, એક દી સુકાઈ જાય ને તો પછી ઘરે એ બધું કર્યું. અને અહીંયા છે ને જો ભાઈ ભૂકીમાં આપણે લગાવી છે આગ, 2 જગ્યાએ હલગાવી દે, 2-3 દી હલગીએ ને એટલે હલગી રહે. આ એક ખરાની. અને અહીંયા જે હતી ને ભાઈ થોડી, એ 5-7 જોરીઓ હતી, એ નાખી દીધી ઉની કરે વાડમાં, એટલે બીજો કંઈ વાંધો ના આવે. હવે આ પડું થઈ ગયું છે ચોખ્ખું ચણક સાવ, બરોબર. જો ભૂકી હલગી. આજ પવન બહુ છે નહીં ભાઈ, આજે ઝાકર હતી બીજી રીતની, અને પવન છે ને હાવ અવર્યો છે. જોઈ લો કેમ પવન છે. જો પવનમાં કંઈ ઠેકાણું છે નહીં, સમજ્યા. એટલે એવું છે ને ભાઈ આજે તપ છે બીજી રીતનું. ગરમીને પર ઓલી ખાલી 7-8-10 જોરી નાખી લીધી ને
થાવીને થઈ ગયું જેટ ઘરે વહી જાય એવું તપ પડે એમ. અને આજ વળી એમાં સ્નેહ આવ્યો તો ભેરો તો જાય એ કે બાપુ મારે વાડી આવું. મેં દાલો થોડીક વારનું કામ છે ને તે લઈ જાઉં, પણ એમાં ગોટે ચડી ગયો ગાંઠ. તડકો બહુ હતો ને તો બિચારો વગેરે તડકાનો હેરાન થયો. સારું મિત્રો હાલો ઓલી બાજુ જાય, થોડું ખડ ને એ બધું હલગાવવાનું છે. ત્યાંની ભૂકીતા ઠીક છે આપણે શેટે નાખી દીધી, પણ થોડું ખડ ને છે ને હલગાવવાનું છે. અને ત્યાં કંઈક પારિયું પાડી નાખ્યું છે, ત્યાં આપણે ઉનાળું પીત કરવાની ચોરી વાવવી છે. એટલે સારું કન્ટિન્યુ બના રહ્યો, ત્યાં જઈને મળીએ આપણે. હાલો ભાઈ આપણે પાછા જો અત્યારે 4:30-5 વાગ્યા વાડી આવી ગયો. ચક્કર મારવા જ આવ્યો તો આ ભૂખીને હલગાવી હતી ને હેઠા પડકે હેઠી કીધું કંઈ આડાવરું જાય એમ છે નહીં ને હજી 1-2 દી હલગ છે કયો તો બહુ વાંધો નહીં આવે. કાલ સાંજ થાય તો બધું હલગી જાય, પછી કાલ સાંજ સુધી હાલીએ ધૂંધવા હે કયો જોઈ લ્યો. જો કાલે તો ભાઈ જીરું ઢગલો પડ્યો હતો, આજે ભૂકી એ સાફ વાતા ઓલી ભૂકી હતી તો આગી કરી નાખી હેઠે નાખી દીધી એવું હે. જો વાડી છે ને ભાઈ આખી ચોખ્ખી ચણક થઈ ગઈ છે સમજે. ખેડવા બેડવાનું બાકી છે હવે નિરાતે થઈ જાય. પેલા ઓલી વાડીમાં પીત કરવાની એને રેડી કરી દે. કાલે એમાં ભાઈ લગભગ છે ને દાંતી ને રાપ ને બધું હાલી જાય. પરમ દિવસે એમાં થઈ જાય વાવણું, એટલે એ થાય વાવણું થઈ જાય પછી પીતું થાય એટલે આગળ વધીએ એવું છે. અને હા ભાઈ જો અહીંયાથી જીરું આપણે છે ને એક ટ્રેક્ટરની ટ્રોલી આખી ભરાણી કાંઠા લેવલ ટૂંકમાં આપણે શું કહેવાય પટ્ટી લેવલ. અને પછી માથે ભર્યા હતા આપણે 12-13-14-15 બોરા હતા, પણ એમાં કાંધા ફોત આવી જાય. તો કાયદેસરના 12 બોરા જ હતા અને 3 બોરા હતા કાંધાના, એટલે 15 બોરા માથેથી થયા. એટલે એ અંદાજિત 90-95 મણ જીરું થાય 9 વીઘામાંથી, 9-9.5 વીઘામાંથી. એટલે વીઘે 9-10 મણ જેવું જીરું થાય ભાઈ સમજ્યા. અને ઓલી વાડીનું છે ને ભાઈ એના થાય 9.5-10 બોરા, એટલે એ થાય 30 મણ જેવું અંદાજિત. એ વાડીમાં થોડુંક ઓછું રહી ગયું, વારે ખેરે એમાં 50 મણ એવું થાય. આપણે ગીએ ખેરે થયું હતું 47 મણ, અને આજે ખરે 30 મણ માંડ થાય. અને આમાં કાંઈ ફેર નહીં પડે ભાઈ. ગે વખતે આમાં થયું હતું 90 મણ, અને આજ વખતે 90 મણ જેવું જ થાય. 86 મણ જ આમતા જો કે થયું હતું ગે વખતે. આજ વખતે ગાંઠકનું થોડુંક વધી જાય, એટલે એવું બધું છે. અને જો ભાઈ આ ધુવાડો જો આજ છે ને હલગું કમ્પ્લીટ છે, કેમ કે ઘડીક પવન આમ ઘડીક પવન આમ, એમાં અહીંયા ઘોરવાય ને તો ફરતી કોરાથી માંડ્યું હલગવા, નકર ગમે એક સાઈડથી જ હલગે કયો. પવન ઘુમર હતો ને એમાં બધું હળગી ગયું જોઈ લે છે ને. ફરતી ભૂકી છે એ થોડી છે, પણ કાલ સુધી એમને ધૂંધવાતું રહે ગયું. આજે આખી રાત હલગીએ અને સવાર કાલ ટૂંકમાં બપોર સાંજ પડીએ તો બધું ઠરી જાય, નહીં વાંધો આવે. પાછું અહીંયા છે ને જોવા એટલે આવવું પડે કે ભાઈ હેઠો હાવ છે બાજુમાં. જો કે હું તો બહુ જાડી નથી, પણ તો એ હલગતા ફૂગી જાય તો બધું નુકસાન કરી દે. એના લીધે આપણે જરાક કીધું ચક્કર મારી લઈને તો વાંધો ના આવે એવું છે ભાઈ. જીરું થયા જોરદાર ભાઈ. જો 2 જીરું હૂકવી દીધા. ઉમતા જો કે બહુ હૂકવવાની જરૂર નથી. આ વાડીનું જે આ એક ઓરલા આજે ઓલું તો વહેલું ઉપડી ગયું, આ મોડું ઉપડ્યું એને જરાક હૂકવવાની જરૂર હતી. બાકી કંઈ હૂકવવાની જરૂર હતી નહીં, પણ પાલો કરી નાખી એટલે બધું મિક્સ થઈ જાય. અને પછી હવે કાલે એના રવિવાર છે તે બોરા ભરી લઈ 2 જીરુંના, એટલે પછી થપ્પી લાગી જાય. પછી જે દેવું હોય ત્યાં કંઈ ટેન્શન રહે નહીં. અને અત્યારે દેવું નથી, થોડાક દિવસ રાખવું છે ભાઈ. જે અત્યારે કંઈ 4000 આજુબાજુ ભાવ હાલતો હોય, પણ જે હાલતો હોય એ કંઈ વાંધો નથી સમજ્યા, એટલે એવું છે. તો સારું મિત્રો હવે જો આમ તમે જરાક જોઈ લ્યો. અને ઓલી વાડી તો હાવ કમ્પ્લીટ છે ભાઈ. એમાં પારિયું પડાઈ ગયું છે, કાલે જ પારીતા પડી ગઈ હતી. એટલે હવે એમાં છે ને ખાલી દાંતીરાપ બાકી રહ્યું છે. દાંતીરાપ થઈ જાય એટલે સીધું વાવણું કરવાનું. કાલે એ બધું થઈ જાય, પરમ દિવસે વાવણું થઈ જાય બરોબર. પરમ દિવસે લગભગ 10 તારીખ થતી, 10-11 તારીખમાં વાવણું થાય. એટલે બહુ લેટે નહીં થાય, પણ હું હાવ ટાઈમે થાય કયો. પછી 2 મહિના ઉભે તો 5મા મહિનાની 15-17 તારીખે એમાં વાટ પડે. એટલે પછી 6ઠો મહિનો થાય તો વાડી તો રેડી કરવી જ પડે, નકર બધું ગોટે ચડી જાય. 6ઠા મહિનામાં વાડી રેડી હોવી જોઈએ. એટલે તો સારું મિત્રો હવે આપણે આ બ્લોગ પૂરો કરીએ અહીંયા બરોબર. અને આજ ફૂકણી બધું આમાં છે જ. કેટલા જીરું થયા તે. અને ભાઈ જ્યાં કોમેન્ટ કરીને કહેજો ટ્રોલીમાં કેટલા હમાય. 60 મણ 20 ગુણી હમાય, 60 મણ જેવા કે કેટલા હમાય. અમારે અહીંયા એમ કહેતા હોય 60 મણ હમાય છે. એટલે જરાક કોમેન્ટ કરીને કહેજો. 90 ની 85ની ટ્રોલી હતી બરોબર. તો સારું મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. અને અહીંયા સુધી જોયો હોય ને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો અને થોડા વિડીયો જોતા રહ્યો, એટલે આપણે હાઈલું રહીએ આમને યુટ્યુબમાં મજા આવે વિડીયો મૂકવાનું
બરોબર. તો સારું મિત્રો, મળી આવતા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો ભાઈ.